વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી માટે કોઈ રેસીપી નથી લઈને આવી, પરંતુ તમને ખૂબ ઉપયોગી થતી એવી હોમ રેમેડી. અને આ હોમ રેમેડી તમને એટલી ઉપયોગી થશે કે તમારા શરીરના તમામ દુખાવા ઝડપથી દૂર કરી નાખશે. જેમ કે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પાણીનો દુખાવો, વાહાનો દુખાવો, આ તમામ દુખાવાને રાહત આપવા માટે આજે હું તમારા માટે લઈને આવીશું હોમ રેમેડી. અને આ હોમ રેમેડી છે તે આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવવાની છે. બહારની કોઈ બીજી વસ્તુ કે બીજા ફંડફાળ આપણે નથી લેવાના. તો ચાલો હવે આપણે આગળ વધીશું અને જોઈ લઈશું કે હોમ રેમેડી ઓઇલ ઘરે કેવી રીતે બનાવવું અને તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તેની રીત. તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો. તો તેના માટે અહીંયા મેં લીધું છે સરસોનું તેલ, મતલબ રાઈનું તેલ. રાઈના તેલમાં ગરમાટ રહેલું હોય છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી અને આપણે ગેસ પર મૂકી દઈશું તપેલી. તેમાં આપણે 1 વાટકી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ છે તે મેં આગળ કહ્યું એમ કે સરસોનું જ લેવાનું છે. તો અત્યારે મેં 1 વાટકી મેઝરમેન્ટમાં તેલ લીધું છે. તો તમારે જો આ મેઝરમેન્ટમાં પ્લસ કે માઇનસ કરવું હોય તો તમે કરી શકો છો. આનાથી અડધું તેલ પણ લઈ શકો છો અને ત્રીજા ભાગનું તેલ પણ લઈ શકો છો. જેટલી તમારે હોમ રેમેડી બનાવવાની હોય તે પ્રમાણે તમારે સરસોનું તેલ લેવાનું. તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે સરસ મજાનું. હવે આ જ તેલમાં આપણે થોડા લસણના ટુકડા એડ કરી દઈશું. અહીંયા મેં 1 કળી લસણના ટુકડા અહીંયા આ રીતે લસણ ફોલી અને ઝીણા ઝીણા સમારી લીધા હતા. તેને આપણે એડ કરી દઈશું. અને આ હોમ રેમેડી તૈયાર કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. ત્યારબાદ અહીંયા મેં 1 આદુનો ટુકડો છે તેને ખમણી વડે ખમણી નાખ્યો હતો. તેને પણ આપણે એડ કરી દઈશું. આદુ અને લસણની તાસીર પણ ગરમ હોય છે એટલે આનાથી પણ દુખાવામાં રાહત રહે છે. ત્યારબાદ આપણે 1 નાની ડુંગળીના ટુકડા એડ કરી દઈશું. ડુંગળી પણ એક ઔષધિ છે અને ડુંગળીના પણ ઘણા ફાયદાઓ છે. તેથી આ તેલમાં ડુંગળી અવશ્ય એડ કરવી. ત્યારબાદ આપણે એડ કરી દઈશું 1 ચમચી જેટલી મેથી. તો મેથીના પણ ઘણા ફાયદાઓ છે. જેમ કે મેથીને સાંજે પલાળી અને આપણે તેનું પાણી સવારમાં પીએ તો પણ જેને ગોઠણનો દુખાવો હશે તેને દુખાવામાં રાહત રહેશે અને આપણા હાડકાં છે તે મજબૂત બનાવશે. ત્યારબાદ લઈ લઈશું 1 ચમચી અજમો અને 1 ચમચી લવિંગ. તો હવે આપણે અજમા અને લવિંગને પણ એડ કરી દઈશું તેલમાં. તો અજમા અને લવિંગ એડ કરવાથી આપણને જે લોહી જામી ગયું હોય પગમાં અથવા ઘૂંટણમાં તેના માટે પણ ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ આપણે એન્ડમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. હળદર ઘાવ ભરવાનું કામ કરે છે પણ દુખાવામાં રાહત આપવાનું પણ કામ કરે છે. તો હવે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે 5 મિનિટ સુધી આમ જ ઉકળવા માટે રાખી દઈશું, જેથી આપણે જે સામગ્રી નાખી છે તેના તત્વો તેલમાં આવી જાય. તો આ સરસોના તેલની અંદર આપણે જે સામગ્રી એડ કરી છે ને તે બધી સામગ્રી તાસીરમાં ગરમ છે એટલે આનાથી આપણા શરીરના દુખાવાને રાહત રહેશે. તો અત્યારે તો 30 થી 35 વર્ષની ઉંમર હોય તેને પણ ઘૂંટણનો દુખાવો થવા લાગે છે, સાંધાનો દુખાવો થવા લાગે છે, કમરનો દુખાવો થવા લાગે છે, હાથનો દુખાવો થવા લાગે છે. તો તમે જો આ રીતે કરી હોમ રેમેડી ઓઇલ બનાવી અને તૈયાર કરશો ને અને ત્યારબાદ તેનો યુઝ કરશો ને તો તમે વારંવાર આ રીતે જ ઓઇલ બનાવવાનું પસંદ કરશો. એટલું આ ઓઇલ છે તે તમને ફાયદો કરશે. તો જો અહીંયા તમે જોઈ શકો છો લસણ પણ એકદમ રતાશ પડતું થઈ ગયું છે અને ડુંગળી પણ એકદમ રતાશ પડતી થઈ ગઈ છે. તો આ સ્ટેજ ઉપર આપણું તેલ છે તે એકદમ રેડી થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલ છે તે થોડું ઠંડુ થઈ જાય ને ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો જુઓ તમે જોઈ શકો છો મસાલા છે તે કેટલા સરસ એકદમ રતાશ પર આવી ગયા છે. તો આ બધા જ મસાલાના તત્વો ઓઇલમાં આવી જાય એટલે આપણને કેટલું ગુણકારી બને. તો જો તમે ઘરે આ રીતે હોમ રેમેડી ઓઇલ બનાવી અને તૈયાર કરશો ને તો તમે ક્યારેય બહારથી નહીં ખરીદો. તો જ્યારે પણ આપણા શરીરમાં દુખાવા થતા હોય ત્યારે આપણે બહારથી દુખાવા મટાડવા માટે મોંઘી માલિશ માટે ઓઇલ તો લાવતા હોઈએ છીએ, પણ તેનાથી આપણને પરફેક્ટલી રિઝલ્ટ ન મળતું હોય. અને જો આ હોમ રેમેડી તેલ છે તે તમને ક્યારેય નુકસાન નહીં કરે શરીરમાં. તો આ ઓઇલને હવે આપણે ગળણી વડે ગાળી લઈશું. તો અહીંયા આપણું પરફેક્ટલી હોમ રેમેડી ઓઇલ થઈ ગયું છે તૈયાર. તો આ ઓઇલનો તમારે યુઝ કેવી રીતે કરવો તેવું તમને જણાવીશ. તો આ ઓઇલ છે ને પ્રોપરલી રીતે ઠંડુ નહીં થવા દેવાનું. થોડું ગરમ હોય ને ત્યારે તેનો માલિશ કરવાનો અને જ્યાં તમને દુખાવો હોય ને ત્યાં થોડું તેલ લઈ લેવાનું આંગળીમાં અને થોડું હતપ જેવું તેલ હોય ને ત્યારે તમારે દુખાવા ઉપર આ રીતે ધીમે ધીમે માલિશ કરવાનું.
તો જો આ રીતે તમે 5 મિનિટ સુધી માલિશ કરશો ને દુખાવો પર, એટલે તમારા દુખાવાને ખૂબ રાહત મળશે અને ઝડપથી દુખાવો છે તે સારો થઈ જશે. તો જો આ રીતે આપણે માલિશ કરીએ ને 5 મિનિટ સુધી, તો આ તેલ છે તે અંદર સુધી ઉતરે છે અને દુખાવો ઝડપથી સારો થાય છે. અને આ ઓઇલ લગાડી અને તમારે માલિશ અવશ્ય કરવાનું, તો જ તમને દુખાવો સારો થશે અને તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે. તો તમે પણ આ રીતે ઘરે અવશ્ય ઓઇલ બનાવજો. તો મારી આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામે, ધન્યવાદ.